ડૉક્ટર ભીમરાવ આંબેડકર, બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એમની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને એમને સતત નમન કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ. આજે એમની પુણ્યતિથિ છે, જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે આપણે ઓળખીએ છીએ. અને એ બંધારણ આજે સત્તામાં, દેશમાં જે લોકો બેઠા હોય, સરકારમાં જે લોકો બેઠા હોય, અને જ્યારે એમનાથી આ બંધારણને ખતરો હોય, કારણ કે એમના વિચારો જે છે એ બાબા સાહેબના વિચારો, બંધારણના જે વિચારો જેનાથી એકદમ વિપરીત છે. દુઃખ એ વાતનું છે કે લોકસભામાં, પાર્લામેન્ટમાં જે સાંસદો સંવિધાનમાં હાથમાં લઈને પ્રતિજ્ઞા લેતા હોય છે, વિધાનસભામાં જે ધારાસભ્ય પ્રતિજ્ઞા લેતા હોય છે, એવા ભાજપના સાંસદ કે ધારાસભ્યો આજે એ પ્રતિમાને ફુલહાર કરતા દેખાયા નથી. ત્યારે દુઃખ થાય. પરંતુ અમે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ, અમે લોકો આ બંધારણને બચાવવાનો સંકલ્પ લઈએ છીએ, પ્રતિજ્ઞા લઈએ છીએ. તમામ કોંગ્રેસના આગેવાનો આ પ્રતિમાને અહીંયા પુષ્પાંજલિ કરવા ઉપસ્થિત છે. આજે 6મી ડિસેમ્બર ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર મહાન વિશ્વ વિભૂતિ, આખા વિશ્વના અંદર ભારત દેશનું બંધારણ આજે પણ બંધારણીય રીતે ચાલી રહ્યો છે આખો દેશ. એના રચિતા એવા મહામહિમ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું 1956ના દિવસે નિર્વાણ પામ્યા હોય, ત્યારે આજે નિર્વાણ દિન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ તરફથી ચકલી સર્કલ ખાતે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહારનો કાર્યક્રમ રાખ્યો છે. અમે બાબા સાહેબ આંબેડકરજીને કોટી કોટી વંદન કરીએ છીએ. અને એમણે ચિંધેલા માર્ગે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, આ માર્ગે અમે આજે વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ પર ચાલી રહ્યો છે. ત્યારે હું વડોદરા શહેરના લોકોને કહેવા માગું છું કે મહામહિમ, મહાન વિભૂતિ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીનો આજે નિર્વાણ દિન છે. હમણાં જ ગુજરાત રાજ્યના રાજ્યપાલજીનો કાફલો અહીંયાથી પસાર થયો. અહીંયા આંબેડકરવાદી પરિવારો ફુલહાર કરી રહ્યા છે, પણ નમન કરવા સુદ્ધા નીચે નથી ઉતર્યા.